નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી નહીં આપતા મામલે માહિતી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને તાલુકા વિકાસ અધિકારીને જવાબ આપ્યો હતો કે સમય ન હોવાથી તેઓ આ માહિતી આપી શક્યા ન હતા. આથી અરજદારે ફરી માહિતી આયોગમાં ફરિયાદ કરતા આ માહિતી આયોગ દ્વારા ટીડીઓને 5000નો દંડ ફટકારવાનો હુકમ કરી દીધો છે. ભરૂચ તાલુકાના હિંગલોટ ગામ ખાતે રહેતા સુહેલ મુનસી નામના અરજદારે ગામમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે માહિતી અધિકાર હેઠળ કેટલીક માહિતી તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર પાસે માંગી હતી. જો કે નરેશ લાડુમોર દ્વારા માહિતી આપવામાં ન આવતા આ અંગે માહિતી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી. આયોગ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને માહિતી ન આપવાનું કારણ પૂછવામાં આવતા તેઓએ કામની વ્યસ્તતા હોવાનો જવાબ રજૂ કર્યો હતો, પરંતુ તે ઉચિત ન જણાતા માહિતી આયોગ દ્વારા ભરૂચ તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોરને ₹5000નો દંડ ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેશ લાડુમોર અગાઉ આમોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. એ દરમિયાન પણ માહિતી આયોગે તેમને માહિતી ન આપવા બદલ ₹5000નો દંડ ફટકાર્યો હતો. હું સુહેલ યુનુસ મુનસી હિંગલોટ ગામનો રહેવાસી છું. મેં હિંગલોટ ગામમાં જે ભ્રષ્ટાચાર થતો આવેલો છે તેની અલગ અલગ માહિતી મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમોર સાહેબને આરટીઆઈ હેઠળ માહિતી માંગેલી. 28/8/2024 ના રોજ તે તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને આરટીઆઈ નો કોઈ જવાબ આપેલ નહીં. તો મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને તારીખ 13/11/2024 ના રોજ પ્રથમ અપીલ દાખલ કરેલી. તેની સુનાવણી ચાલુ થતા તાલુકા વિકાસ અધિકારી સાહેબને 7 દિવસમાં મને માહિતી પૂરી પાડવાનો હુકમ કરેલ, પરંતુ 10 મહિના જેવો સમયગાળો થઈ જતા તાલુકા વિકાસ અધિકારીએ મને કોઈ જવાબ આપેલ નહીં. ત્યારબાદ મેં ગાંધીનગર ખાતે આયોગમાં અપીલ દાખલ કરેલી. તેની સુનાવણી ચાલુ જતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમોરને આયોગ તરફથી ₹5000નો દંડ કરેલ છે. બીજી મેટર જે અમારા ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તેને અમે વારંવાર તાલુકા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરતા આવેલા છે, પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાહેબ ગ્રામ પંચાયત હિંગલોટના પદે અધિકારી જે સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમની બીક લાગતી હોય યા કોઈ લેવલ થતી હોય તેના કારણથી તાલુકા વિકાસ અધિકારી સાહેબ કોઈ કાર્યવાહી કરતા નથી. ને અભી હાલ જે આયોગમાં સુનાવણી થઈ તાલુકા વિકાસ અધિકારીને ₹5000નો દંડ થયેલ છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક ગઈકાલે શંકાસ્પદ કેમિકલ બેગોના મામલે દહેજની ટેગ્રોસ કંપનીના ઇન્ડસ્ટ્રીયલ કોલસો હોવાનું બહાર આવતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક રહેણાંક વિસ્તારમાંથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ નગર સેવા સદનમાં કરતા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. આ અંગેનો ઉહાપોહ મચ્યા બાદ શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો નિકાલ કરનાર દહેજની ટેગ્રોસ કંપનીનો સુપરવાઇઝર તેને ઉઠાવવા માટે પહોંચતા નગરપાલિકાની ટીમે તેને ઝડપી પાડ્યો હતો અને કંપની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેબી મોદી પાર્ક નજીક પડેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલસાના સેમ્પલ હોવાનું બહાર આવ્યું છે. આ મામલામાં જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ટેગ્રોસ કંપની દ્વારા કોલસાના નિકાલ માટે અન્ય કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું. તેના દ્વારા આ રીતે નિકાલ કરાયો હોવાનું ખુલ્યું છે. ઝઘડિયા તાલુકાના વિધા ગામના ગ્રામજનો દ્વારા ગામને જોડતા રસ્તા ઉપર દોડતા ઓવરલોડ રેતી ભરેલા વાહનોને લઈને રસ્તો ખરાબ થયો છે. સાથે ખેતીલાયક જમીનમાં રેતીના પ્લાન્ટો ચાલી રહેવાનો આક્ષેપ કર્યો છે. ઝઘડિયા તાલુકાના અવિધા ગામના લોકો દ્વારા સિમધરા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરથી અવિધા ગામને જોડતા રોડની બદતર હાલત માટે આ રોડ પર આવેલા સિલિકાના રેતીના પ્લાન્ટોને જવાબદાર ઠેરવ્યા છે. સિમધરાથી અવિધાને જોડતો રોડ ગ્રામીણ રસ્તો છે. તે રસ્તાની 10 ટનથી વધુની કેપેસિટી નથી. તેમ છતાં આ રોડ પરથી રેતીના પ્લાન્ટોના 40-45 ટન ભરેલા મોટા હાઈવા ગેરકાયદેસર રીતે પસાર થાય છે, જેના કારણે અવિધા રોડ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે અવિધા ગામમાંથી નોકરિયાતોને જતા 200 જેટલા યુવાનો, ધંધાર્થે જતા લોકો
લોકો ઉપરાંત અવિધા ગામમાં આવેલી 3 હોસ્પિટલમાં બહાર ગામથી આવતા દર્દીઓને પણ ભારે હાડમારી ભોગવી રહ્યા છે. અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સીમધરાથી અવિધાનું માર્ગનું નવીનીકરણ થાય તેના માટે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત દ્વારા સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નેતાઓએ અવિધાના ગ્રામજનોને પડતી હાલાકી નિવારવા માટે આગળ નથી આવ્યા. ત્યારે સત્વરે આ માર્ગનું સમારકામ થાય અને આ માર્ગ પર આવેલા રેતીના પ્લાન્ટોની તપાસ થાય અને ઓવરલોડ વાહનો બંધ થાય તેવી માંગણી કરી છે. મારું નામ પટેલ રાજ છે. મેં અવિધાનો રહેવાસી છું. અમે આ સીમદ્રા અવિધા રોડની જાણ કેટલા વખતથી તંત્રને કરેલ છે. આપણા ભરૂચના લોકલાડીલા સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એવા મહેન્દ્રસિંહ વાસાદિયા સાહેબ, ઝઘડિયા તાલુકાના MLA શ્રી રીતેશભાઈ વસાવા સાહેબને પણ જાણ કરેલ છે કે અવિધાથી સીમદ્રા રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં થાય છે. અમે અવિધાથી ઝઘડિયા GIDCમાં કેટલા 100 થી 150 છોકરા નોકરી સવાર સાંજ જઈએ છીએ. રાત્રે પણ અઘરું પડે છે, સવારે પણ કિચડના કારણે જવાતું નથી, ગાડીઓ સ્લીપ થઈ જાય છે. તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કોઈ સમારકામ કરાવે. અવિધા ગામ, હું પ્રજ્ઞેશભાઈ. અમારા ગામની સમસ્યા એ છે કે રેલવે ગળનારાની નીચે એક તો સહેજ વરસાદ પડે થોડો એટલે પાણી ભરી જાય એટલે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય. કંઈ મોટા ખાડા પડેલા છે, એને રિપેરિંગ કરવાની જરૂર છે. બીજા નંબરની અંદર કે અવિધા સમદ્રાનો જે રોડ છે એની આજુબાજુ જે રેતીના પ્લાન્ટ પડેલા છે એ બિલકુલ ગેરકાયદેસર ચાલે છે. કેમ કે 2 એકર જમીન એને કરેલી હોય અને બાકીની 20 એકર જમીન એને કર્યા વગરની હોય. 20 એકર જમીનની અંદર એમનો એ મોટો પ્લાન્ટ ચાલતો હોય, એમાં 2 એકર જ એને કરેલી હોય. બીજા નંબરની કે 10 ટનની કેપેસિટીનો રસ્તો છે, એની મેં 40 ટન 50 ટનની આ બધા હાઈવા ચાલે છે. આ એક હાઈવા ઊભું જુઓ એની મેં કેટલા ટન વજન છે તે જોઈ લો પહેલાં, પૂછો એને ગાડીવાળાને. બીજા નંબર મેં અમારા ગામની અંદર આરોગ્યવર્ધક કેન્દ્ર છે અને ફિઝિયોથેરાપીનું દવાખાનું આવેલું છે. ફ્રીની અંદર સેવા થાય છે. એટલે ગામના જે દર્દીઓ બહારથી આવતા હોય એમને આવવા જવાની બહુ મોટી તકલીફ પડે છે. ગામના 200 થી 300 છોકરા નોકરી કરવા જાય છે GIDCની અંદર. એમની ફર્સ્ટ શિપ હોય, સેકન્ડ શિપ હોય, થર્ડ શિપ હોય, રાત્રે આવવા જવાનું હોય. એટલે આ રસ્તો હમણાં તમને સારો લાગે છે, વરસાદ પડે એટલે ગાડીઓ સ્લીપ જ થઈ જાય છે. એટલે આ મેઇન રસ્તાનું કરવાનું છે. અને બીજા નંબરની અંદર મોટામાં મોટો તપાસનો વિષય આ પ્લાન્ટનો છે કે ભાઈ એમને કેટલી જમીન એ લોકોએ એને કરેલી છે. એને કર્યા વગરની જમીન બાકી 2 જ એકર એને કરેલી હોય, બાકીની બધી એને કર્યા વગરની જ જમીન હોય એમની. કેમ કે એને કરવાની અંદર એમને બહુ રૂપિયા થાય. એટલે આ પ્લાન્ટ, આ બધા જ પ્લાન્ટ ગેરકાયદેસર ચાલે છે. એટલે આ તપાસનો વિષય છે, એની તપાસ થવી જોઈએ. આ ગાડી આવી એને પૂછો તો કેટલા ટન વજન ભરેલું છે. એટલે આ મેઇન તપાસનો વિષય છે. વહી કરવા વિનંતી છે. જે તે લાગતા જે અધિકારીઓ હોય, સત્તાધીશો, તેમને આનીમાં યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. મારું નામ સુહાસભાઈ છે. હું અવિધા ગામનો વતની છું. આ બધા જ મારા અવિધા ગામના છે. અમે આ અવિધાથી આ સીમદ્રાનો જે રસ્તો છે તે આખો બિસ્માર હાલતમાં થઈ ગયો છે. હમણાં આપણા અવિધા ગામમાં CSC કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે. તો એ બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે ગાડીઓ લઈને પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ, થર્ડ શિફ્ટમાં જાય છે તો 5 થી 6 છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે. એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે. અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેઇન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ. જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે, પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિશે કોઈ આગળનો નિર્ણય આવતો નથી. અમે આગળ બધી રજૂઆતો કરી છે, છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી. અને કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બનીએ, હજુ પણ અવિધાથી સીમદ્રાનો નવો રસ્તો હજુ બનતો નથી. આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે. તો આ રસ્તામાં એટલા ઊંડા ચીલા પડી ગયા છે કે બાઇકના પૈડા અંદર જતા રહે છે અને તરત જ સ્લીપ ખાઈને દરેક જણ પડી જાય છે. આ અમારો આ ગામનો છોકરો છે એ પણ નોકરી જતા રસ્તામાં પડી ગયો છે સ્લીપ ખાઈને. એ પોતે જ એનો અનુભવ કહેશે. મારું નામ છે મિસ્ત્રી શૈલેષભાઈ. હું અવિધા ગામનો રહેવાસી છું. દરરોજ હું અહીંયાથી ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટમાં નોકરી જાઉં છું. તો વરસાદના કારણે રસ્તો એટલો ખરાબ છે કે ગાડીના બાઇકના જે 2 ટાયર, 2 શિફ્ટ ટાયર વાગી જાય છે. અને એટલા રસ્તા પર એવું લાગે કે આ ખેતરના રસ્તામાં જે એવું લાગે છે. ગામનો રસ્તો અવિધાથી સીમદ્રા, પણ ખેતરમાં જતા હોય એવું લાગે છે ચોમાસામાં. અને અહીંયા ગાડી એટલી ગાડીઓ, જે ટ્રકો એટલી સ્પીડમાં જાય છે, પ્લસ કે ઓવરલોડ ભરીને જાય છે. અને જે ટ્રકો આવે તે આપણે હોર્ન મારીએ તો બી એ લોકો ઊભા નહીં રહેતા. અને જે દિવસ વરસાદના પછી દિવસ દળની ડમરીઓ એટલી ઉડે
અને જે દિવસ ચોમાસું હોય તે દિવસ ખાડા બી એટલે પડી જાય કે કોઈ બાઇક લઈને જતો તો ત્યાં આગળ એ પડી બી જાય. હું જાતે જ 2 વાર પડી ચૂક્યો ને મારા હાથમાં પગમાં ફ્રેક્ચર બી થયું હતું. અને કોઈ જોવા અહીં અમે ઉપર બધે જાણ કરીએ છીએ તો કોઈ જોવા બી અહીં રાજ્ય આવવા માટે નથી. દરરોજ અહીંથી નહીં 50 થી 60 ગાડીઓ જતી હશે ઓવરલોડ ભરીને આવ જાવ કરે, ખાલી કરવા જાય ભરવા બી જાય છે. કેનું નિકારણ ના આવે એવું અમારા ગામના છોકરાઓની રિક્વેસ્ટ છે કે એવી રીતે કેનું નિવારણ આવે. હાંસોટ તાલુકામાં આવેલી એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય વિભાગે ખંભાતી તાળા મારી દેતા હવે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને 10 કિલોમીટર દૂર સુધી સારવાર લેવાની ફરજ પડશે. હાંસોટના સરકારી દવાખાનાને તાળા લાગ્યા છે. હાંસોટમાં આવેલ એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય વિભાગ દ્વારા તાળા મારી દેવામાં આવ્યા છે. હવે ગરીબ દર્દીઓને દવા લેવા હાંસોટથી 10 કિલોમીટર દૂર કુડાદરાના આરોગ્ય કેન્દ્ર ખાતે લેવા જવાની ફરજ પડશે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ગલોરિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હાંસોટનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોય અને કોઈ દુર્ઘટના ન બને તે માટે થોડા સમય માટે બાજુમાં નવું મકાન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે. નવું મકાન હાલ કાર્યરત છે, જે બન્યા બાદ ફરી કુડાદરાથી હાંસોટ શરૂ કરી દેવામાં આવશે. હાંસોટ ખાતે તાલુકા પંચાયત અને મામલતદારના વડાને કોઈ વૈકલ્પિક જગ્યા માટે પૂછ્યું હતું, પણ તેઓએ તેમની પાસે કોઈ જગ્યા નથી તેમ કહેતા ના છૂટકે કુડાદરા લઈ જવું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવું મકાનને તૈયાર થતા હજુ ઘણા મહિના લાગશે, તો ગરીબ દર્દીઓને હવે દવા લેવા કુડાદરા જવું પડશે અથવા તો હાંસોટમાં ખાનગી દવાખાનામાં પૈસા આપીને દવા લેવાની ફરજ પડશે તે નિશ્ચિત છે. હાલ તો ગરીબ દર્દીને સરકારી દવાખાનાનો લાભ નહીં મળે તે નક્કી છે. જોઈએ હવે નવું બિલ્ડ ક્યારે તૈયાર થાય છે. અંકલેશ્વર શહેરમાં અસ્થિર મગજના શખ્સે એક વ્યક્તિ પર હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેને લઈને સ્થાનિક નગરસેવક બખ્તિયાર પટેલ અને તેમની ટીમે ફાયર બ્રિગેડના માણસોને બોલાવી અસ્થિર મગજના માણસને કબજે કરી વડોદરાની મેન્ટલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અંકલેશ્વર શહેરમાં એક અસ્થિર મગજના શખ્સે એક ઈસમ પર હુમલો કરતા ઈજાગ્રસ્ત ઈસમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. અન્ય લોકો ઉપર હુમલો કરે તે પહેલા પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલની ટીમ, પાલિકાની ફાયર ટીમ અને પોલીસની ટીમે શખ્સનું રેસ્ક્યુ કરી વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વર નગરમાં એક અસ્થિર મગજનો શખ્સ હાથમાં લાકડી અને ચપ્પુ લઈને ફરી રહ્યો હતો અને અન્ય લોકો ઉપર હુમલાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ અસ્થિર મગજના શખ્સે એક ઈસમ ઉપર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઈસમને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની જાણ પાલિકાના સભ્ય બખ્તિયાર પટેલને થતા તેઓ અન્ય લોકો ઉપર હુમલો ન કરે તે માટે તેમની ટીમ સાથે તાત્કાલિક દોડી આવ્યા હતા અને નગરપાલિકાની ફાયર ટીમ અને એ ડિવિઝન પોલીસને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં તેને વડોદરાની મેન્ટલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. એક મેન્ટલી ઈસમ હાથમાં ચપ્પુ અને લાકડી લઈને એક ઈસમને ચપ્પુના ઘાવ માર્યા અને પછી અમારી ટીમ બધી ભેગી થઈને એ માણસને પકડીને આજે એના સગા સંબંધોને સુપૃત કર્યો છે અને એને કોઈ બીજા લોકોને નુકસાન નહીં થાય એ માટે એને એના નગરપાલિકા દ્વારા એના સગા સંબંધીઓ દ્વારા એને મેન્ટલી હોસ્પિટલ મોકલી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર જીઆઈડીસી ની ETL ચોકડી નજીક નાઇટ ડ્યુટી કરીને સાયકલ પર પરત જતા સવારને ટેન્કર ચાલક અડફેટે રહેતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં ETL ચોકડી પાસે વહેલી સવારે એક ટેન્કરે સાયકલ સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સાયકલ સવારનું ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। સારંગપુર સ્થિત મારુતિધામ સોસાયટીમાં રહેતા 52 વર્ષીય રાજારામ કોમલ યાદવ કંપનીમાંથી નાઇટ ડ્યુટી નોકરી પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા। એ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ETL ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે તેમની સાયકલને ટક્કર મારી હતી। અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ રાજારામને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે ટૂંકી સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું। અકસ્માત અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। અકસ્માત બાદ ટેન્કર ચાલક પોલીસ મથકે હાજર થઈ ગયો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલના ડાયરેક્ટરે ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને રાજ્ય વિશ્લેષક સામે પગલાં ભરવાની માંગણી કરતો આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તારીખ 22 જુલાઈ 2025ના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે। આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભરૂચના રનિંગ ક્લબ અને વડોદરાનું આરજી ગ્રુપ દ્વારા પાવાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ રનિંગ ક્લબ અને ARG ગ્રુપ વડોદરા દ્વારા પાવાથોન 4.0નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચથી 55 જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને 40 જેટલા ARG ગ્રુપના વોલેન્ટિયર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ગત 2 વર્ષ જેમ આ વર્ષે પણ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા રસ્તામાંનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને એનો નિકાલ ARG ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફિટ ઇન્ડિયાનો હતો। દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સને ગોઢડા DSP હિમાંશુ સોલંકી દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા। પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ ભરૂચ રનિંગ ક્લબ તથા ARG ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા નારાયણ એવન્યુ સોસાયટીમાં રહીશોની મંજૂરી વિના જ ગટરનું કામ શરૂ કરતા સોસાયટીના રહીશો રોષે ભરાયા હતા। તેઓએ હાય હાયના નારા સાથે આ ગટર લાઇનનો વિરોધ કર્યો હતો। ભરૂચના ભોલાવમાં ચાલી રહેલ ગટરની કામગીરી સામે નારાયણ એવન્યુ સહિતની સોસાયટીના રહીશોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેતા મામલો ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચ્યો છે। ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ગટરની કામગીરી ચાલી રહી છે, તે સામે નારાયણ એવન્યુ સોસાયટી સહિત અન્ય સોસાયટીના રહીશોએ એકત્ર થઈ હાય હાયના સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરતા મામલો ગરમાયો હતો। તેના પગલે પોલીસ પણ દોડી આવી હતી। સોસાયટીના રહીશો તેઓને ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વાસમાં લીધા વિના મનમાની કરી ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે આ ગટરના કારણે તેઓના ઘરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાશે તેમ જણાવી રહ્યા હતા। રહીશોના વિરોધના પગલે ગટરની કામગીરી બંધ કરાતા સમગ્ર મામલો જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પહોંચ્યો હતો। મારું નામ જીતુભાઈ રાણા છે। નારાયણ એવન્યુ સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી રહું છું। અમારી બાજુમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પહેલા રેમી મેટલ કરીને સોસાયટી હતી, એની કોલોની હતી, એને લગભગ 250 થી 300 પરિવાર રહેતું હતું। એની ગટર લાઈન ઓલરેડી ત્યાં ધર્મનગરમાં હતી। હમણે હાલમાં ભોલાવ પંચાયત તરફથી એ લોકોની ગટર લાઈન અમારી નારાયણ એવન્યુ સોસાયટીમાં, જે નારાયણ એવન્યુ સોસાયટીની પોતાની માલિકીનો રોડ છે, એ માલિકીની રોડમાં જબરદસ્તી મનસ્વીપણે ભોલાવ પંચાયત ગટર લાઈન નાખવાનું કામ ચાલુ કરેલું છે। આજે તમારે અમારી પાછળ દેખાય છે, એ લોકો પોલીસ પ્રોટેક્શન સાથે
આંગારી આ ગટર લાઈન નાખવાનું કાર્ય કરેલું છે. છેલ્લા 6 મહિનાથી અમે એમની જોડે વાટાઘાટમાં છે. અમારો સખત વિરોધ છે. તે છતાં બી બળજબરીપૂર્વક આ ગટર લાઈન અહીંયા નાખે છે. જે ચોમાસા દરમિયાન અમારી નારાયણ એવોની સોસાયટીમાં 1-1.5 ફૂટ કરતાં વધારે પાણી ભરાઈ જાય છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સુધી પહોંચી ગયું છે. અને આ ફ્લેટનું જોડાણ કરતા હજુ બી એ ગટર લાઈનના પાણીથી અમારી ઘરોમાં ઘૂસી જાય એવી અમારી દહેશત છે. એટલે અમારો સખત વિરોધ છે કે આ ગટર લાઈન અમારી નારાયણ એવન્યુની પ્રિમાઇસીસમાંથી ના જાય. એમને બીજે જ્યાંથી લઈ જવું હોય અને એમનું પોતાનો ઓપ્શન છે, પોતાની જૂની ગટર લાઈન છે, એમાં એમનું જોડાણ થાય એવી જ અમારી અપીલ છે. ને એ આ ગટર લાઈનનો અમારો સખત અમારા નારાયણ એવન્યુ પરિવાર તરફથી વિરોધ છે. અને નારાયણ એવન્યુ પરિવાર તેમજ અમારી આજુબાજુની સોસાયટી નારાયણ દર્શન 1, 2, 3 સૂર્યનારાયણ એમનો બી વિરોધ છે કે આ ગટર લાઈન જે અમારે તકલીફના માટે કરેલી છે, હવે આ સેલિબ્રેશન જે એપાર્ટમેન્ટ છે એમનું જોડાણ કર્યા છે એ અમારો સખત વિરોધ છે. એવન્યુમાં રહું છું. છેલ્લા 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને અમારી સોસાયટી ઘણી નીચાણવાળી છે. અહીંયા પાણીની ઘણી પ્રોબ્લેમ છે. વરસાદમાં 1-1.5 ફૂટ પાણી અમારા ઘરમાં થઈ જાય છે. અત્યારે નવા ફ્લેટ આવ્યા, રીમી કોલોની જગ્યાએ નવા ફ્લેટ આવ્યા છે. ત્યાં એ લોકો પાણીની ગટર લાઈન અમારા સોસાયટીમાં કરવા માંગે છે. એ અમને મંજૂર નથી, કારણ કે કાલે પાણી ભરાશે એની જવાબદારી કોણ લેશે અમારી? અને એક વસ્તુ કે અમે સરપંચને રજૂઆત કરી. ગ્રામ પંચાયતનો મતલબ શું છે? ગ્રામ પંચાયત એટલે લોકોને ભેગા કરી એનું સોલ્યુશન કરવાનું. જ્યારે અમે સરપંચ અને એમના સભ્યોને બોલાવ્યા ત્યારે અત્યારે અમારાથી બોલીને કચકચ કરીને લોકો નીકળી ગયા અને 2 દિવસથી જેસીબી લાવી અમારા મરજી વગર જેસીબી અને પોલીસ સાથે અમારા સોસાયટીમાં દબાણ કરી અને ગટર લાઈનનું કામ ચાલુ કર્યું છે. અમને મંજૂર નથી. ડીડીઓ સર હોય કે કલેક્ટર સર હોય, હું તમને એક અમે દિલથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમને જો ના યોગ્ય લાગતું હોય તો તમે અમારી સોસાયટીમાં આવીને જોઈ જાઓ છો અને આનું કંઈક તમે સોલ્યુશન લાવો. હું રીતેશ રાઠોડ નારાયણ એવન્યુ સોસાયટીના પ્રમુખશ્રી તરીકેની ફરજ બજાવું છું. અહીંયા બોલાવ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ મનસ્વીપણે જબરજસ્તીથી અમારી સોસાયટીની માલિકીના રોડ ઉપર ગટરનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે. જે બાબતે અમે છેલ્લા 1 વર્ષથી તેમના સંપર્કમાં છીએ અને સખત વિરોધ નોંધાવીએ છીએ. આ અગાઉ અમે કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, તાલુકા વિકાસ અધિકારીને બોલાવ ગ્રામ પંચાયત તેમજ બોડામાં પણ અરજી આપેલી હતી. છતાં પણ બોલાવ ગ્રામ પંચાયતે મનસ્વીપણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આજ રોજ આ ગટરનું કામ ચાલુ કરવામાં આવેલું છે. જે બાબતે આજે અમે સૌ અહીંયા રહીશો, નારાયણ દર્શન 1, 2, 3 અને સૂર્યનારાયણ સોસાયટીના રહીશો, તમામ રહીશો ભેગા થઈને અહીંયા વિરોધ નોંધાવેલો છે. જે બાબતે બોલાવ ગ્રામ પંચાયત ફરીથી અહીંયા પોલીસ પ્રોટેક્શન લઈ આવીને અમને ડરાવી ધમકાવવાનું કામ કરેલું છે અને ખોટી ધમકીઓ આપેલી છે. તેથી અમે અહીંયા સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ ગટરની યોજના જે સેલિબ્રેશન અને સમૃદ્ધિ એપાર્ટમેન્ટનું જોડાણ કરવાની યોજના બનાવેલી છે તે તેમની નજીકમાં ઓલરેડી જૂની કનેક્શન હતું, તેમાં નહીં આપવાની જગ્યાએ તેઓ પોતાનું દાદાગીરીથી અમારી પ્રાઇવેટ માલિકીની જગ્યામાં આ લોકો કનેક્શન આપવા જઈ રહ્યા છે. તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ બધું જોતા અમને એવું લાગી રહ્યું છે કે બોલાવ ગ્રામ પંચાયત તેમજ અમુક સત્તાધીશોને અમારા વોટની બિલકુલ જરૂર નથી અને તેમને માત્ર 2 બિલ્ડરોના જ વોટની જરૂર છે એવું અમને લાગી રહ્યું છે. જે આવનારી ચૂંટણીઓમાં તેમને સખત મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું અમને અમારા વિરોધથી અમે પ્રદર્શિત કરવા માંગીએ છીએ. જય હિન્દ. ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આજે જિલ્લા પોલીસ વડા દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબાર કાર્યક્રમમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબાર અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહાનુભાવો સાથે લોક સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર રહેલા લોકોએ ટ્રાફિક સમસ્યા તેમજ બાઇક ચાલકો દ્વારા બજારમાંથી પોતાની બાઇક ફાસ્ટ ચલાવતા હોય અકસ્માતની ઘટના વિશે જિલ્લા પોલીસ વડાનું ધ્યાન દોર્યું. તે અંગે જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થાનિક ઝઘડિયા પોલીસના મથકના પીઆઈ તથા મદદનીશ પોલીસ અધિક્ષક અજય મીણાને આ રજૂઆત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જણાવ્યું હતું કે જ્યાં અકસ્માત સર્જાતો એવી જગ્યાએ તાત્કાલિક ધોરણે બંધ બનાવી અથવા ભીડભાડવાળી જગ્યાએ વાહન ચાલકો દ્વારા પોતાનું વાહન ફાસ્ટ ચલાવતો હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે અને પોતાનું વાહન ધીમે ચલાવે તેવી સૂચના આપવામાં આવે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન અધિક્ષક અજયકુમાર મીણા તેમજ ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ નીતિન ચૌધરી અને ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગેવાનો, હોદ્દેદારો, મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.